હા. બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ શાહુણમ. નમો લોયે સબ્બસાહુણમ. ऐसो पंच नमुक्कारो એસો પંચન મુક્કારો तौ अपावपणासणो તવ્વ પાવપણાસણો मंगलार्णं च सौवेसी મંગળાણમ ચ સવેસીમ पडवं हवै मंगलम् પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ભારતીભાઈ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવશે, વિભૂતિબેન ઝીલશે. जय सच्चिदानंद. શું થયું વિભૂતિબેન? એક મિનિટ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. बुद्धि ज्ञानेन्द्रिय कर्मेन्द्रिय स्वभावे गुण धर्मो બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સ્વભાવે ગુણ ધર્મોમાં फकत आत्मा ज वर्त्यो नहीं स्वभावी गुण धर्मो ફકત આત્મા જ વર્ત્યો નહીં સ્વભાવી ગુણ ધર્મોમાં નથી સુણવું છતાં સુણે બેકાનો શબ્દ ધ્વનિ ઝીલે નથી સુણવું છતાં સુણે બેકાનો શબ્દ ધ્વનિ ઝીલે નથી જોવું છતાં જુએ બે આંખો દ્રશ્ય ચિત્ર ઝીલે નથી જોવું છતાં જુએ બે આંખો દ્રશ્ય ચિત્ર ઝીલે નથી લેવી છતાં દુર્ગંધ સ્વભાવે નાક પણ લઈ લે નથી લેવી છતાં દુર્ગંધ સ્વભાવે નાક પણ લઈ લે જો મરચું જીભ પર મુકતા તિખારો તમ તમી તુરતે
જો મરચું જીભ પર મુકતા તીખારો તમ તમી તુરતે સ્પર્શ ઠંડુ ગરમ કકરું સુવાળું ચામડી વર્તે પરસ ઠંડુ ગરમ કકરું તુવાળું ચામડી વર્તે શરીર ના યંત્રવત ભાગો વિભાવિક કુદરતી કરમે શરીરના યંત્રવત ભાગો વિભાવિક કુદરતી કરમે જગત જે ભોગવે કર્મો છે આઘાતો ના પ્રત્યાઘાત જગત જે ભોગવે કર્મો છે આઘાતો ના પ્રત્યાઘાત જે ભાવેન્દ્રિયો ખર્ચેલી બન્યો પ્રારબ્ધ નો સંગાત જે ભાવેન્દ્રિયો ખર્ચેલી બન્યો પ્રારબ્ધનો સંગાત મનો બુદ્ધિ ને ચિત્ત અહમ મહિલા ભાવ ઓળખાવે મનોબુદ્ધિ ને ચિત્ત અહમ મહિલા ભાવ ઓળખાવે કરેલા સંવિશેષ સ્વભાવ નિકળતા દ્રવ્ય જોતાવે કરેલા સંવિશેષ સ્વભાવ નિકળતા દ્રવ્ય જોતાવે બીજી કર્મેન્દ્રિયો ચાલે પૂરવના પ્રત્યાઘાતોથી બીજી કર્મેન્દ્રિયો ચાલે પૂરવના પ્રત્યાઘાતોથી ને તેમાં આત્મા મને હું ચલવું પુરુષાર્થોથી ને તેમાં આત્મા માને હું ચલવું પુરુષાર્થોથી વ્યવસ્થિત પાપ પુણ્યાધીન ઘણા સંયોગને આધીન વ્યવસ્થિત પાપ પુણ્યાધીન ઘણા સંયોગ ને આધીન શરીર જે ભોગવે પ્રારબ્ધ જન્મથી મોત પર આધીન શરીર જે ભોગવે પ્રારબ્ધ જન્મથી મોત પર આધીન મનુષ્યો ભાવ નિદ્રાધીન બીજી સત્તાના ઉપરી થઈ મનુષ્યો ભાવ નિદ્રાધીન બીજી સત્તાના ઉપરી થઈ ક્ષણે ક્ષણ ખેંચે પરમાણુ કર્મની બીડ કરતા થઈ
क्षणे क्षण खेचे परमाणु कर्मनी बीड़े करता थई ચલાવે છે બધું પૂતગલ વિશેષા રસ સ્વભાવોથી ચલાવે છે બધું પૂદગલ વિશેષા રસ સ્વભાવોથી ને તેમાં કરતા થઈ સમજે મેં વાંચી સાંભળી પોથી ને તેમાં કરતા થઈ સમજે મેં વાંચી સાંભળી પોથી જો કરતા હોત પોતે તો બધાએ મરણ ટાળંતે જો કરતા હોત પોતે તો બધાએ મરણ ટાળંતે કરણ ત્રિતંદુરસ્ત બની ન કોઈ દી માંદો થાતે કરણ ત્રિતંદુરસ્ત બની ન કોઈ દી માંદો થાતે જો ચાલે માનવી સત્તા બધાનો ઉપરી થઈને જો ચાલે માનવી સત્તા બધાનો ઉપરી થઈને બધા શત્રુને મારીને ફકત મિત્રો જ સંગરીતે બધા શત્રુને મારીને ફકત મિત્રો જ સંગ રીતે ન જાણ્યો જ્યાં સુધી આત્મા મૂઢાત્મા ઇન્દ્રિયે તન્મય ન જાણ્યો જ્યાં સુધી આત્મા મૂઢાત્મા ઇન્દ્રિયે તન્મય મહામિથ્યાત્વ અવગાડે કરમ બંધી મહામોહમય મહામિથ્યાત્વ અવગાડે કરમ બંધી મહામોહમય જો આત્મા વર્તે સ્વસ્વભાવ પછી આખું શરીર છે જ્ઞેય જો આત્મા વર્તે સ્વસ્વભાવ પછી આખું શરીર છે જ્ઞેય ઉપાદેય મોક્ષ શુદ્ધાત્મા પછી તો વિશ્વ આખું હે ઉપાદેય મોક્ષ શુદ્ધાત્મા પછી તો વિશ્વ આખું હે મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપ્ત શુદ્ધાત્મા લક્ષ્ય મિલે મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપ્ત શુદ્ધાત્મા લક્ષ મિલે સહેજા સહેજ વર્તે લક્ષ સ્વભાવી ગુણ ધર્મથી રે
સહેજા સહેજ વર્તે લક્ષ સ્વભાવી ગુણ ધર્મથી રે બધી જ્ઞાનેન્દ્રિ કર્મેન્દ્રિ સ્વભાવે ગુણ ધર્મોમાં બધી જ્ઞાનેન્દ્રિ કર્મેન્દ્રિ સ્વભાવે ગુણ ધર્મોમાં ફકત આત્મા જ વર્ત્યો નહીં સ્વભાવી ગુણ ધર્મોમાં ફક્ત આત્મા જ વર્ત્યો નહીં સ્વભાવી ગુણ ધર્મોમાં મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપ્ત શોધાત્મા લક્ષ્ય મિલે મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપ્ત સુતાત્મા લક્ષ મિલે સહેજા સહેજ વર્તે લક્ષ સ્વભાવી ગુણ ધર્મથી રે 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 જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવું પડે જય સચ્ચિદાનંદ કેન્દ્ર એ જ્ઞાની જ આવી રહી છે. એ જ્ઞાની મળ્યા તો જ છુટકારો થાય. ઓકે, જય સચ્ચિદાનંદ. પદ પર પ્રશ્ન આવશે તો આગળ લઈશું. એમાં બેન તે પહેલા ભરતભાઈ જય સચ્ચિદાનંદ. ભરતભાઈ અનમ્યુટ હા બોલો 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 એ તમારું જય કહો સચ્ચિદાનંદ કહો. ના હું કઈ નથી તમે બોલતા હતા કઈ હા, એટલે હું એમ કહેતો હતો કે કેવું છે કે પ્રકૃતિ તો એમાં વર્તે છે, પણ જ્યાં સુધી પોતે કોણ છે. બીજી લાઈન બહુ સરસ છે. બીજી લાઈન સેકન્ડ લાઈન છે ને, ફક્ત આત્મા જો વર્ત્યો. વર્ત્યો નહીં સ્વાભાવિક ગુણધર્મ હા. એટલે આ મૂળાત્મા કરેક્ટ. એટલે પોતે હું એ હું વર્ત્યો નહીં તો એટલે મૂળ સ્વરૂપે તો પછી આ બધું ઊભું થાય. એટલે એમાં જ્ઞાની મળ્યા પોતાનું લક્ષ્ય બેસી જાય. બધી કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય પોતાના ગુણધર્મમાં જ વર્તે છે. કરેક્ટ. પોતાનું સહેજા સહેજ લક્ષ્ય વર્તે ન જાણ્યો જ્યાં સુધી આત્મા મૂળાત્મા ઇન્દ્રિય તન્મય એમ જ્યાં સુધી હું કોણ છું નું ભાન નથી થતું. હા નીચેથી લાસ્ટ થર્ડ લાસ્ટ હા ન જાણ્યો જ્યાં સુધી આત્મા જ્ઞાનીની કૃપાથી જ્યાં સુધી આત્મા ન જણાતો કે હું શુદ્ધાત્મા છું ત્યાં સુધી જે મૂળાત્મા છે એ ઇન્દ્રિયોમાં જ તન્મય હોય છે અને એક એકદમ મિથ્યાત્વનું અવઘાડ આવરણ એના પર ચડેલું હોય છે અને હું જ કરું છું, હું જ છું, હું જ કરું છું, હું જ છું એવું જ આભાસ રહ્યા રાખે. કરેક્ટ કરેક્ટ. જ્ઞાની પુરુષ મોક્ષ નું દાન આપી દે પછી આખું વિશ્વ ખાલી હે સ્વરૂપે છે. રાઈટ એટલે જ્ઞેય અને જ્ઞાતાનો સંબંધ આવી ગયો. રાઈટ રાઈટ. બહુ સરસ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, પછી આપણે પદ ઉપર આવીશું. કઈ પ્રશ્ન આવે તો વિશેષમાં મુકુલભાઈ, એમાં બેન. બોલો. શ્રેણી નંબર 22, જ્ઞાન સૂત્ર, વાક્ય નંબર 12, પેજ 8. કોઈ કોઈને શીખવાડવા જતું નથી અને કોઈ કોઈની પાસે શીખતું નથી. એ અંદરથી બોધ આવ્યા કરે છે. એ આ આજ્ઞા ધર્મ છે. હવે સમજો. કોઈ કોઈને શીખવાડવા જતું નથી અને કોઈ કોઈની પાસેથી શીખતું પણ નથી. એ અંદરથી બોધ આવ્યા કરે છે. એ આજ્ઞા ધર્મ છે. અંદરથી બોધ આવે છે. બોધ એટલે શું? બોધ બીજ આપણે 5 આજ્ઞાનું પડ્યું છે ને, પુરુષાર્થ જ્ઞાન ધર્મ. લીધું આ વાક્ય જ્ઞાન લીધું એ મહાત્માને લાગુ પડે. બરાબર છે. હું એની જ વાત કરું છું કે બોધ બીજ એટલે શું? આપણે જ્ઞાનનું બોધ બીજ આપણે અંદર પડેલું છે ને, જે દાદા ભગવાને આપણને 5 આજ્ઞાના પુરુષાર્થ રૂપી બોધ બીજ મૂક્યું છે, પ્રગટ કર્યું છે. એટલે એમાંથી જેટલી આજ્ઞા સ્વરૂપ આપણે પુરુષાર્થ ધર્મમાં આપણે પુરુષાર્થ માડીએ ને, તો એની મેરે આખી જે જાગૃતિનું પ્રમાણ એ 5 આજ્ઞા એ જ દાદાએ કહ્યું જાગૃતિ છે. જેટલી 5 આજ્ઞા આપણે પુરુષાર્થમાં રહીશું ને, તો આખું એ આજ્ઞા સ્વરૂપ આપણે થઈ જઈશું એમ. એટલે કોઈને હું કહું તમને શીખવાડું, તમે મને શીખવાડો, હું તમારું ના માનું, તમે મારું ના માનો. એકબીજાનું માનવાથી કે શીખવાડવાથી કે સલાહ આપવાથી કશું કોઈ શીખતું નથી એમ કે છે. એ અંદરથી બોધ આવ્યા કરે છે. એ આજ્ઞા અંદરથી બોધ આવ્યા કરે એટલે પ્રજ્ઞાવાળો ભાગ. પ્રજ્ઞાવાળો ભાગ એ બોધ એમાં બોધ આપ્યા કરે ને, આવ્યા કરે છે. આવ્યા કરે છે, આપ્યા કરે એવું નથી. જો અંદરથી બોધ ના, અંદરથી બોધ આવ્યા કરે છે, એમાં આત્મા શબ્દ જ નથી. એ આત્મા પ્રાપ્ત કર્યા પછી જે પ્રજ્ઞા પક્ષ વાળા આપણે શુદ્ધાત્મા છે, જેમ જેમ આજ્ઞા ધર્મ પાડીશું ને, તે અંદરથી જ આપણે અંદર બોધ એટલે શું? અંદરની જે જાગૃતિ વધતી જાય, બોધ મળ્યા કરે આપણને. કોઈ બોધ આપે તો આપણે સાંભળીએ બી નહીં, અને આપણે કોઈને આપીએ તે સાંભળે નહીં. અંદરથી જ આ આજ્ઞા જ આપણને બોધ આપશે. પ્રજ્ઞા જ આપણને ચેતવનારી બોધ આપશે કે આ આપણા હિતકર છે કે અહિત વાળું છે. બોધ એટલે હિત ને અહિત નું પ્રમાણ. કે આપણે મોક્ષે જવું છે. કયો બોધ? દાદા બોધ બીજ આપણે કહેતા હતા. શ્રીમદ રાજચંદ્ર બી બોધ બીજ કહ્યું. એટલે આપણને બોધ બીજ પડી ગયું આપણને. એટલે જ્ઞાનનું બીજ. બોધ બીજ એટલે હું શુદ્ધાત્મા છું, એ બોધ બીજ કહ્યું આપણને. આપણું પોતાના સ્વરૂપનું ભાન થવું એ જ બોધ બીજ. બીજું કયો બોધ બીજ? હવે ભાન થયા પછી એને આપણે સાચવવાનું કે આજ્ઞા ધર્મથી એ બોધ બીજ સચવાય. આપણા સ્વરૂપની પ્રાપ્તિ થવી એ બોધ બીજ કહેવાય. એ કૃપાળુદેવનો શબ્દ છે બોધ બીજ વાળું. પછી દાદા એને એક્સપ્લેન કરતા હતા, દાદા ભગવાન. જ્ઞાન વિધેયમાં પણ આવે છે ને? હા, આવે છે. પછી બીજું વાક્ય છે આપતો સૂત્ર એનું 19મું વાક્ય. દરેક થી જેટલો વ્યવહાર થાય છે એ સ્વભાવનો આધારે થાય છે. દરેક થી જેટલો વ્યવહાર થાય છે એ દરેક થી સ્વભાવથી આધારે થાય. દરેક જેટલો વ્યવહાર થાય છે સ્વભાવના આધારે થાય છે. અંદર દરેક નો સ્વભાવ છે. સ્વભાવ શું છે તે કહે છે. એ પોતે પોતાપણાની મરજી એ કરીને મરજીપણે વ્યવહાર ભરી લાવ્યો છે. સ્વભાવ એને કહ્યો. આ મન વચન કાયા એની પ્રકૃતિ, એ ભરેલો માલ કહીએ આપણે. એ પ્રમાણે જે પ્રકૃતિ એ એના સ્વભાવ
જે લઈને આવ્યો છે કે એટલો જ આપણા વ્યવહાર પદમાં એનાથી થાય. આ જે આગલા પદમાં જે ભરતભાઈએ ગાયા એ પદના આ જ આવે છે ને, સ્વભાવ પર જ આવે છે ને. હા, એટલે સ્વભાવ પાછા પોતાનો આ રિલેટિવ ના વ્યવહાર વિશે વાત ચાલે છે. દરેકની આ એ કહ્યું ને કવિરાજે કે આંખનો સ્વભાવ જોવાનો, કાનનો બધી કર્મે. હા, એ જ બાબત છે. એ બધા પોતપોતા ઇન્દ્રિયોના સ્વભાવમાં જ છે. પણ આપણે સ્વભાવ જાગતા થયા એટલે આ બધું ઇન્દ્રિયો જ્ઞેય થઈ ગયું એવું કે છે કવિરાજ. હા, બરાબર છે. એટલે સ્વભાવ શું છે લખ્યું છે ને, સ્વભાવ શું છે? શું છે તો કહે એ પોતે પોતાપણાની મરજીએ કરીને મરજીપણે વ્યવહાર ભરી લાવ્યો છે. સ્વભાવ એને કહ્યો. એટલે સ્વભાવ અને સ્વભાવ આખું એક ભાષા. આત્માને સ્વભાવ કહ્યો, પોતાના સ્વ સ્વરૂપનું ભાન થવું, અને ઇન્દ્રિયોના એના સ્વભાવમાં રહેવું એ ઇન્દ્રિયોના સ્વભાવ કયો. એટલે એક જ વસ્તુ છે સ્વભાવ, પણ કોને કયું લાગુ પડે છે જોઈ લેવાનું. ઇન્દ્રિયોને એના પોતપોતાના સ્વભાવ છે, ને આત્માનો સ્વભાવ એ આખો જ એ પોતાના સ્વની પ્રાપ્તિ થયા પછીનો સ્વભાવ પ્રાપ્ત થવો એ રીતે છે. એનો અર્થ એવો થાય કે પોતાપણું સંપૂર્ણપણે નિર્મૂળ થઈ જાય તો સ્વભાવ ઓગળી જાય તો જ્ઞાતર દસ્તામાં રહેવાય. એક જ્ઞેય સ્વરૂપે આપણે જોયા કરીએ તો થાય ને. એ તો પોતાપણું તો છેલ્લા ઓગળે. અત્યારે તો હેમાબેન શું કરે છે, એને થોડું થોડું જાણતા ને જોવાપણું શરૂ કરી દેવાનું છે. એ થોડું થોડું શરૂઆત થઈ જાય. હેમાબેન ના મનમાં વિચાર આવ્યો એ જ્ઞેય છે. હા, એ તો ખબર પડી. હા, તો પોતાપણું તો છેલ્લે ઓગળે. પોતાપણું એટલે આ દાદા કે છે અમને પોટલાની જેમ રાખે છે. પોટલું અહીંથી અહીં મૂકે, અહીંથી હજુ આપણે એવા થયા નથી. આપણને તો સેજ ખસેડે ને, ભાઈ તમે અહીંથી ઉઠો, અહીં બેસો, તો અંદર ઊભું થાય. દાદા કે છે અમે તો પોટલાની જેમ રહીએ છીએ. એટલે આ પોતાપણું એ બધી છેલ્લી દશા છે. ગર્વ, ગારવતા, પોતાપણું નિરંતર સદુપયોગમાં દાદા ભગવાન કે છે એક ક્ષણ પણ અમારે આજ્ઞા પાડવી બી ના પડે, સહજ થઈ જાય. એ છેલ્લી દશાની દાદા બધી વાતો કરે છે. આપણે શરૂઆત થઈ ગઈ છે, એ દશા એબ્સોલ્યુટ આત્મા થઈશું તારે આવશે ને. સંપૂર્ણ પોતાપણું, સંપૂર્ણ ગારવતા એ બધું ધીરે ધીરે નીકળશે ને. જે દાદા ભગવાનની સ્ટેજ હતી એ પોતાપણું સંપૂર્ણ નીકળી ગયેલું, ગારવતા સંપૂર્ણપણે નિર્મૂળ થઈ ગયેલી. ત્યારે તો પરમાત્મા 14 લોકના નાથ પ્રગટ થયા. આપણને એ જ જ્ઞાન આપ્યું છે, પણ ભરેલા માલ સાથે આપ્યું છે. એમનો ભરેલો માલ સંપૂર્ણ નિર્મૂળ થઈ ગયેલો. એટલે બધું ગારવતા, ગર્વ, ગારવતા શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે ને, જે નિસદીના આત્માનો જેનો ઉપયોગ હોય, દેહના માલિક નહીં, મનના માલિક નહીં, બુદ્ધિના માલિક નહીં, જે નિસદીના આત્મામાં રહેતા હોય એવા પુરુષ કે એવું દાદા કહેતા હતા શ્રીમદ રાજચંદ્ર પુસ્તક વાંચીને કે આવા જ્ઞાનીને ખોડી નાખજો જે આપણને મળ્યા. પછી એક વખત તમે એવું કહેતા હતા કે મેં તમારા મુખે સાંભળેલું, પાણી પોતાનો સ્વભાવ એટલે શોધી કાઢે છે. એક વાક્ય તમે બોલ્યા હતા, મને બેસી ગયું હતું કે પાણી છે એ પોતાની જાતે જ પોતાનો સ્વભાવ શોધી કાઢે છે. એવો આપણે પોતાનો સ્વભાવને શોધી કાઢવાનો છે. વાણી કે વાણી? પાણી 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 પોતાનો સ્વભાવ એટલે શું છે? પાણીનો સ્વભાવ કેવો? ઉપરથી નીચે ઉતરવું, નીચેથી ઉપર ના જવું. પાણી હંમેશા એનું લેવલ શોધી કાઢે. ગમે લેવલ, ગમે ત્યારે લેવલ શોધી કાઢે છે. હા, એટલે આ બાંધકામમાં નહીં, તમે આ લેવલ બરાબર છે કે નહીં એના માટે પેલી નળી મૂકવામાં આવે છે, પાઇપ, પીવીસી ની પાઇપ. સહેજ બી ઊંચું નીચું થાય ને તો આપણને આ સીધી છે કે વાંકી છે કે આડી છે કે ઊભી છે, લેવલ માટે એ પાણી જ વપરાય છે. તો પછી એનું આગલું તમે એવું કીધું હતું કે મને યાદ નથી પણ સરસ બોલ્યા હતા, એ મારા હૃદયમાં બેસી ગયું હતું વાક્ય. પાણી પોતાનો સ્વભાવ શોધી લેયર શોધી કાઢે છે, એવી રીતે આત્મા પણ શોધી કાઢે છે.
એ કઈ અનુસંધાનમાં રેફરન્સ ટુ કોન્ટેક્ટ વાત થઈ હશે તે દાડે. રાઈટ. એટલે આત્માની શું છે, ઉધ્વગમન સ્વભાવ છે. જેવું તે પાણીનો એનું લેવલ શોધી કાઢે છે, જે એના નીચે જવાનો સ્વભાવ છે. ઉપર ચડાવવું હોય તો મોટર મૂકવી પડે. જ્યારે આત્માનો ઉધ્વગમન સ્વભાવ એટલે શું, નિરંતર આ દરેક જીવ માત્ર સિદ્ધ સમ, એટલે સિદ્ધ ગતિમાં એના દરેક જીવ સિદ્ધ ગતિમાં જ જઈ રહ્યો છે, એવું આખું એનું લેવલ છે. સિદ્ધ સમ એટલે સિદ્ધતાને પામે એવું એ દરેક જીવનો આ સિદ્ધાંત છે. જેવું તે પાણી એના લેવલનું છે કે પાણી એનું લેવલ શોધી કાઢે, એમ દરેક જીવ સિદ્ધ સમ. સિદ્ધ ક્ષેત્રને છેવટે ડેસ્ટિનેશન એનું સિદ્ધ ક્ષેત્ર છે. જેવું તું પાણીનું ડેસ્ટિનેશન જેટલું લેવલ હોય એ પ્રમાણે નીચે જા કરે, જેટલો ખાડો ખોદો એટલું નીચે જાય. ને પેલું આત્મ ઉધ્વગામી સ્વભાવ છે અને આ અધોગામી સ્વભાવ છે. પાણી જેવું છે આપણું આ મન વચન કાયા કેવો છે, અધોગામી છે. ને પાછા કળિયુગમાં તો કેવો લઈને આવ્યા હોય, હવે આપણું ઉધ્વગામી બને છે. આપણા હવે આ જ્ઞાનથી આપણે ઉધ્વગામી થઈએ છીએ. બાકી આ કળિયુગના મનુષ્યો માત્ર અધોગામી છે. એટલે આમ સિદ્ધ સમ છે કે ગમે તારે સિદ્ધ ક્ષેત્રમાં જવાના છે, એમાં બે મત નથી. ખ્યાલ આવ્યો ને? બરાબર છે. સરસ, સુંદર જવાબ આપ્યો, સુંદર જવાબ. જય સચ્ચિદાનંદ મહેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લખ્યું છે ને સ્વભાવ એટલે ચિકાસ. લખ્યું છે એટલે ચિકાસ જે પ્રમાણે છે એ પ્રમાણે જ વ્યવહાર થવાનો છે. પાછું નીચે સૂત્ર મેં હમણાં વાંચ્યું, સ્વભાવ એટલે ચિકાસ. ચિકાસ. આ જે વ્યવહારની ભાષામાં સ્વભાવ એને કહ્યું ને, એ સ્વભાવ એટલે ચિકાસ, ચીકણું કરેલું બધું, ચોળીને ચીકણું કીધેલું. હા, એટલે ચિકાસ જે પ્રમાણે છે ને એ પ્રમાણે વ્યવહાર થવાનો છે આપણો. આપણે એવી ચિકાસ, એવી સ્વભાવ વાળી લઈને આવ્યા છે, જોવામાં, સાંભળવામાં, બધી ઇન્દ્રિયોમાં. સ્પર્શની ઇન્દ્રિયો, આ આપણે સુવાળું જ લાગે, બેસવાનું, ઉઠવાનું, બધી જ ઇન્દ્રિયોને એવો ચિકાસ વાળો લઈને આવ્યા છે. બધું જ ના ગમતું થાય. ગમે તેટલું આપણે પોઝિટિવ આપો ને તો એમાં નેગેટિવ ફળી નાખે. તો ચિકાસ વાળો સ્વભાવ છે આપણે. પ્રકૃતિની વાત છે આ. બરાબર, બહુ સરસ છે. સ્વભાવ એટલે ચિકાસ. એટલે નથી કેતા બહુ ચીકણી ફાઇલ હોય એ ચિકાસ વાળી હોય. ચીકણી ફાઇલ એટલે ચિકાસ વાળી, બહુ આમ બધું ચૂથાચૂથ કરેલું હોય, એની સાથે ચિકાસ કરેલું હોય. દાદા કે છે ને પેલો ગરફો પડ્યો હોય ચિકાસ વાળો, કેટલા સાબુને સરથી ધોઈએ ને તે ગરફો કપડા પરથી જલ્દી જાય નહીં, કારણ કે ચિકાસ બહુ જ હોય ગરફામાં. એટલે આ આપણે વ્યવહારમાં એટલું ચીકણું કરેલું છે, ચિકાસ એટલી બધી લઈને આયા છે કે છે. હવે જ્ઞાને કરીને એ જ્ઞેય થઈ ગયું ને આપણે જ્ઞાતા થઈ ગયા. કેટલું સહેલું કરી આપ્યું, છૂટાપણું કરી આપ્યું. ચિકાસ ફાઇલ નંબર 1 ની છે, કેવી છે એ આપણે એને જોવાના, જાણનારા આપણે છૂટા એવા શુદ્ધ આત્મા ભગવાન થઈ ગયા. તો આપણને હવે જ્ઞાન પ્રાપ્ત થયું તો આપણે કેવી ચિકાસ લઈને આયા છે. ઓહો, આવી બધી ચિકાસ તમે લઈને આવ્યા છો, આટલું બધું ચીકણું કરેલું છે, તો આપણને ખબર પડે. પેલું તો શું હતું કે હું ચિકાસ લઈને આવ્યો, હું કરું છું, અજ્ઞાનતા હતું. હવે આપણે જ્ઞાને કરીને ઠેઠ કેવળ જ્ઞાન સુધી આપણી પ્રગતિ થવાની છે. દાદાએ કહ્યું તમને આપ્યું છે કેવળ જ્ઞાન, મને કેવળ જ્ઞાન થયું, પચ્યું નહીં, તો તમને કેવળ જ્ઞાન જ આપું છું. તો કાળે ક્રમે કરીને તમને બી પચશે નહીં. કે આપણે દાદા કે શું ઉતાવળ છે કે છે, મને કેવળ જ્ઞાન થઈ ગયું તો અમે તમને કામ ના લાગત કે છે. એક બે ભાવ આવા દો ને, કઈ અમારે કઈ ઉતાવળ નથી. મને તો જગત કલ્યાણની ભાવના છે. નહીં તો કેવળ જ્ઞાન અમારે કેવળ દર્શન હતું. કેવળ જ્ઞાનમાં 4%, 2%, 4% ફેલ કેમ થયા? કારણ કે તમને કામ લાગવાના હશે. અમારું ઉતાવળ નથી ને. ઉતાવળ થઈ ગઈ હોત કે કશું કાળે ક્રમે કરીને ચોથો વારો હોત તો કેવળ જ્ઞાન થઈ જાય, તો અમે તમને કામ ના લાગત. આ તો અમારે કોઈ ઉતાવળ નથી. બીજા 2 ભાવ થાય ને તો એ ઉતાવળ નથી, આવું કેતા હતા દાદા બધા. બરાબર છે. હા, થયેલું કેવળ જ્ઞાન અમને ને તમને કેવળ જ્ઞાન આપ્યું છે.
બરાબર છે. એટલે હા, પણ અમને પચ્યું નહીં તો ભાઈ તમને કઈથી પચશે? જય સચ્ચિદાનંદ. અંશ તો કેવળ જ્ઞાનના મૂકી દીધા છે એમ કે છે. હા. હા, જય બોલો આગળ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલીએ બોલીએ. દીપકાનંદ જય સચ્ચિદાનંદ. वो CD 90 વિકલ્પોના વહેતા વારી. આ પહેલા લાઈન છે, વિકલ્પોના વહેતા વારી વેને વિશ્રાશવ. વિશ્રાશવ એટલે વિશ્વનું આશ્રવ. થોડો સમજાવો વિશ્રાશવ. હા, દીપકાનંદ મૂકે એટલે આપણે રેફરન્સ જોઈ લઈએ. વિકલ્પોના વહેતા વારી વેણ વિશ્રાશ્રવ, સંકલ્પેલા ભાવારોપો ઘૂંટતા ભ્રમતા ભવ. એટલે સંકલ્પ અને વિકલ્પ એ તો તમને ખબર છે ને, આપકો માલુમ હે ને કે ગુજરાતી બોલું કે હિન્દી? ગુજરાતી ચાલશે. ચાલશે ચાલશે ચાલશે. તો આપણે સંકલ્પ વિકલ્પમાંથી દાદા ભગવાને આપણને બહાર કાઢ્યું. હું ને મારું ગયું તો સંકલ્પ વિકલ્પ જતું રહ્યું. હા, વેણ વિશ્રાશ્રવ એટલે સંકલ્પેલા ભાવારોપો ઘૂંટતા ભ્રમતા ભવ. એટલે આ સંકલ્પ વિકલ્પના જે ભાવના રોપણ કરેલું એ બધા એ નીકળી ગયા. ભવો ભવના એ ભ્રમણા આપણી ભવ ભવની નીકળી ગઈ. એ આ શું અલંકારી ભાષા છે કવિરાજની, પણ સમજવાનું આ છે. વિશ્રાશવના અર્થ. હા, એ વિશ્રાશવ એટલે વિસરી ગયા. વેણે વિશ્રાશ્રવ એને વિસરી ગયા. એટલે નવો બંધ, આપણે નવા વિકલ્પો હવે થતા નથી. વિસરસા કહીએ છે ને, એટલે સંવરપૂર્વક વિસરસા એટલે નવો બંધ થતો નથી. પેલો શબ્દ તમે સાંભળે છે, સંવરપૂર્વક વિસરસા એટલે નવો બંધ ના પડે, એટલે નવા કર્મનું બીજ ના પડે અને બધું ડિસ્ચાર્જ એટલે વિસરાઈ જાય બધું. અચ્છા. હા, સંવરપૂર્વક વિસર્જા થયું એટલે સંવરપૂર્વક વિસરસાવ એટલે શું છે? નવા કર્મનું બીજ પડતું નથી. સંકલ્પો વિકલ્પો ગયા એને. બરાબર. વિકલ્પોના વહેતા વારી વેણે વિસરતા સંકલ્પ. હા, હવે જ્ઞાન. પહેલી લાઈન હા હા, બોલો. હિન્દીમાં બતાવી શકો? हाँ, तो हिंदी में वो पहले जो बताया ने कि संकल्प और विकल्प, जो विकल्प संकल्प यानी मैं कश्यप भाई हूँ, विकल्प એટલે मैं कश्यप, संकल्प में और मेरा है, मैं और मेरापन निकल गया आपका. हाँ. भव भवना जो रोपा था यानी कि आपके भव भव में भव भव यानी कि कितने अवतारों से ये घूंटता ब्रह्मा भव, ये आपने वही घूंटा था, मैं और मेरापन. तो वो सभी संकल्प और मैं और मेरापन, वो ये सब दादा के ज्ञान से, ज्ञान प्रकाश से मैं शुद्धात्मा पद प्राप्त हुआ. तभी आपको संकल्प विकल्प निकल गया तो भव भव भी निकल गया आपका. अभी भव में घूटना नहीं पड़ेगा, घूमना नहीं पड़ेगा आपको. और संवर पूर्वक नहीं जाए यानी कि वो विसरसा हो गया. संवर पूर्वक, हाँ, बहता पानी वो रुकता नहीं है. पानी बहता वारी वेणे विसरसा, वो पानी कभी रुकेगा नहीं. इसलिए आप खुद का स्वभाव में आ गए. पहले आप मैं ही हूँ कश्यप हूँ और मेरा ही है, मैं और मेरापन निकल गया. હું અને મારાપણું નીકળી ગયું એવું કહેવા માંગે છે. વેને વિશ્રાસ્તવ. હા, हेडिंग ही दिखा है, विकल्पोना वहता पानी. वी यानी कि विशेष भाव जो कल्पना की थी. कौन सा विशेष भाव? मैं ही कश्यप हूँ, जो आप थे नहीं और मानता है कि मैं ही हूँ.
वो विशेष भाव था। वारी એટલે સમય ના સમય हाँ, वारी એટલે वो समय। उसको वारी यानी कि वारी એટલે समय नहीं, वो वारण हो जाता है उसका, वारी। वहता, हाँ वारण हो जाता है, निकल जाता है। अच्छा हाँ, ये सब अलंकारी भाषा है, बहुत पढ़ने का नहीं उसमें, नहीं तो ये बुद्धि का विषय है। बुद्धि से आप सब खाली गाते रहो कविराज का पद अपने आप। दादा भगवान तो बोलते थे, हमें भी बताते थे, कविराज का जो पद है ना, ये अलंकारी भाषा, और थोड़ा थोड़ा स्थूल अर्थ समझो, सूक्ष्म में जाने की जरूरत नहीं है, हमें भी मालूम नहीं है सूक्ष्म अर्थ कैसा है, तो हम सिद्धांत से समझ जाते ये पंक्ति में क्या कहना चाहते हैं दादा कविराज। और कविराज जो कहना चाहते हैं वो दादा की बानी अंदर घुट दी है। खाली गाते जाओ कश्यप भाई, आपको इतना इतना दादा की कृपा, क्योंकि वचन बड़ वाली ये कविराज का पद है, सहायक संपित श्रेणी, यानी कि मैं शुद्धात्मा हूँ, वो श्रेणी में पद लिखे गए हैं। तो दादा भगवान की आज्ञा क्या थी, खाली गाते रहो गाते रहो। हमें भी समझ में नहीं आता है तो हमेरी बुद्धि से थोड़ा मैं अर्थ करता हूँ। हकीकत में ये कविराज का पद गाने का ही है, तो बुद्धि से अर्थ नहीं करना है। अपने आप जैसे ज्ञान का उपयोग रहेगा, वो शुद्धात्मा की श्रेणी में आप आगे आगे बढ़ेंगे। शुद्धात्मा की श्रेणी की बात करता हूँ कि ज्ञान की 5 आज्ञा की, तो अपने आप धीरे 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 उनका अर्थ, भावार्थ और सूक्ष्मता वो अपने आप खिलेगी। बाकी बुद्धि से तो मैं जितना आता है मैं समझा देता हूँ। वो कविराज क्या अलंकारी भाषा, यानी कि वो क्या, वो गुजराती जो शब्द है ने, ऐसे बहुत उसका अर्थ होता है, पर कहाँ मैचिंग होता है। तो वारण बोलते, भाई कुछ वारण तो रखना, यानी कि कुछ भी हुआ उसका वारण करने का, कुछ लगा है तो उसका वारण भी करने का, दवा चोपड़ो वो चोपड़ो, उसको वारण भी बोलते हैं। ऐसा बहुत अर्थ होता है ये गुजराती शब्द का। अच्छा कुछ भी अपने भूल हो गई तो उसका वारण रखने का, प्रतिक्रमण उसका वारण है। ऐसा ऐसा बहुत अर्थ होता है, बस थोड़ा थोड़ा समझो, कोई दिक्कत नहीं। आप पूछते तो कोई सत्संग निकलता है उसमें, पॉजिटिव हम लेते, मगर बहुत सूक्ष्म में मत जाओ, बहुत सूक्ष्म। स्थूल थोड़ा समझ लो। आगे का लाइन एक है, शाता अशाता कर्मज वेदन विकल्प विकल्पना फर्जन। हेलो, कि મોટામાં સમજીએ, શાતા શાતા કર્મજ વેદન વિકલ્પ ઉભે છે, શાતા શાતા કર્મના વેદન। हाँ उसमें क्या समझने का है, बोलो सही में समझा, ये पूछ रहा हूँ आपको। क्या सही में? मतलब जो मैंने समझा वो सही है? हाँ, वो साता असाता कर्मज वेदन, वो साता तो मालूम है ना आपको, सुख शांति, ये तो साता है, असाता है एटलीस्ट तो सुख शांति चली जाती है, विकल्प से दुख उपजे है, ये ऐसा कहना चाह रहे हाँ हैं? तो वही वही विकल्प से ही आया ना। अच्छा जब तक मैं कश्यप हूँ तब ये साता असाता है, मैं शुद्धात्मा हो गए तो आपको साता असाता ये वेदनीय, सुख वेदनीय, दुख वेदनीय सब कश्यप का है। जब मैं ही कश्यप हूँ, विकल्प है, तब तक ये साता साता कर्म है, उसका वेदन है। मैं शुद्धात्मा हूँ तो उसको आप वेदन से अलग हो गए, वो समझाते। एक लास्ट में पूछूंगा, ये आदत आदत रोगो व्यापल रोग में मोहक विषया विषया ज्वर, ये बताओ। हाँ, विषया विष झरना, हाँ। मोह इतना आ जाता है, विष झरता है वो मोहक में। आदत रोगो व्यापल, रोमे, ये रोम यानी कि जो ये रोम बोलते हैं ना, वो बाल, शरीर पे जो बाल, एक एक रोम में कितने रोग होते, रोम में मोहक विषया वो ज्वारा बोलते हैं, ज्वारा अग्नि बोलते हैं, विश्वाज्वर, वो विश्व की विषयाजर क्या होता है? विश्व, हाँ वो वो जहर है ना, उसको विश्व बोलते हैं, विश्या बोलते हैं, विश्व हाँ ज्वारा। तो विश्व का वो जहर का इतना जार लगती है, जार लगने यानी कि अग्नि, अच्छा विश्व ये जहर की अग्नि, वो रो में मोहक,
यानी कि आदत जो हो जाती है ना रोगों को, ये आदत रोगो व्यापक रोमे मोह कविश्या द्वारा। तो अपनी जो बुरी आदतें है वो रोमे रोम में इतना मोह कैसे जगाती है, विश्व का पूरा जहर फैला जाती है। वो आदत ऐसी है, आदत रोगो व्यापक। वो शॉर्ट पे उसका समझने का इतना ही है, ये जो बुरी आदत है, पहले तो रॉन्ग बिलीफ है, सबसे बड़ी रॉन्ग बिलीफ। तो अपने रॉन्ग बिलीफ ब्लंडर तोड़ा दी। अभी वो विश्व का जहर फैलाने वाला सबसे बड़ा क्या था, ब्लंडर। मैं ही कश्यप और मैं करता हूँ जो जहर, उसको ही मोह बोलते हैं। तो आपने वो दर्शन मोह निकाल दिया दादा भगवान ने, मोहक रोमे मोह। पहला मैं ही कश्यप हूँ, मैं ही करने वाला हूँ, वो रोमे रोम। एक एक शरीर का बाल को रोमे रोम बोलते। एक बाल में, एक शरीर का बाल में 2.5 रोग होते, दादा भगवान बोलते। तो रोमे रोम वो विश्व है कि जहर फैल गया था। मैं ही कश्यप हूँ, मैं ही करता हूँ, मैं ही भोगता हूँ। वो जो मोह है, ये आदत सबसे बड़ा रोगों फैलाने वाली थी। ऊपर वाले अहंकारी आज्ञा ओथे व्यसनी जगत आश्रव। जगत आश्रव क्या होता है? जगत आश्रव, जगत का आश्रव, जगत व्यसन ये है ना, अहंकार अज्ञा होते। अहंकार अज्ञा होते यानी कि मैं ही कश्यप, वो अहंकार वही अज्ञा है, प्रज्ञा नहीं है। अज्ञा यानी कि अज्ञानता। कौन सी अज्ञानता? मैं ही कश्यप ओथे यानी कि उसको सपोर्ट देना। वो अपने वही सपोर्ट दिया था। व्यसनी जगत आश्रव, जगत के वही आश्रव में जगत के लोग जो जीते हैं, उसकी मान्यता है पूरी जगत की। तो व्यसन हो गया है ऐसा जगत कि मैं ही कश्यप हूँ। वो अहंकार, वो बताए ना अहंकार किसको बोलते, अज्ञा होते। अहंकार तो है अपना मैं ही कश्यप हूँ, और उसका अपने वही सच मान के वो पूरे जगत का वो आश्रव हो गया है, जीना हो गया है, ऐसा व्यसन हो गया है। आश्रव मतलब वो मतलब आश्रव क्या कहना चाह रही ये है? जगत आश्रव, व्यसनी जगत आश्रव। बहुत उसमें पढ़ने का नहीं, जगत का जो भी लोग है ने अज्ञान के वजह से अहंकार का सपोर्ट देके वही जीते हैं। हाँ ठीक है, धन्यवाद जी। जय सच्चे। ओके ओके। जय सच्चिदानंद। सुरेश जी। आनंद। हाँ जय सच्चिदानंद। महेश अरे भाई भाई जय सच्चिदानंद। हाँ जय सच्चिदानंद। कैसे? माने जनरल क्वेश्चन છે ઓકે ઓકે, કઈ વાંધો નહીં। મનના સ્વભાવ, મનની હા ગાંઠ, ચિત્તને ભટકવાનું ના દેવાનું, ભટકવાનું દેવું હોય કે નહીં દેવું, એ કોણના આધારે હોય? કોના આધારે હોય? હા, ઇન્ટરેસ્ટના આધારે। નહીં નહીં, તો એ ફાયદા વાળા સંજોગ હોય અને નુકસાન વાળા સંજોગ હોય, તો નુકસાન વાળા સંજોગમાં કેમ ચિત્ત ભટકતું નથી? ભટકે છે ને, તમે પ્રોફિટમાં નુકસાન થતું હોય તો ત્યાં પહેલું ચીજ જશે, નુકસાન હોય તો વધારે જાય। ફાયદા કરતા ધંધામાં જો તમે નુકસાન બંધ કરી દેશો ને તો ફાયદો તો એના જગ્યા પર છે જ। કેમ ફાયદો થાય ને, દાદા કે છે કે મિનિમાઇઝ યોર લોસ, મેક્સિમાઇઝ યોર પ્રોફિટ। પણ તમે મિનિમાઇઝ લોસ કરશો તો મેક્સિમાઇઝ પ્રોફિટ થશે। હા હા, તો મિનિમાઇઝ લોસ, યુ આર બિઝનેસમેન, તમે તો આટલા મોટા, તમે મિનિમાઇઝ લોસ કરો, અરે મિનિમાઇઝ લોસ કરો, તમે જેટલો બને તેટલો મિનિમાઇઝ કરી દો લોસ, તો પ્રોફિટ અપ જ જશે। એટલે આપણે ધંધામાં પ્રોફિટ કેમ વધે એ નથી જોવાનું, લોસ કેટલો ઓછામાં ઓછો થાય છે તો પ્રોફિટ તો એની મેરેજ થવાનો છે। આપણે પ્રોફિટ કરીએ પણ લોસ આપણે મિનિમાઇઝ ના કરીએ તો શું થાય, એ વધતો જ જાય। એટલે આપણું જે નુકસાન વધારે કરવાનું હોય તો શું કરવાનું? એ આપણા હાથમાં છે કે? હા, બધું જ આપણા હાથમાં છે। તમે પરમાત્મા પદ પ્રાપ્ત કરીશું। ફાયદો નુકસાન આપણા હાથમાં છે। હા, બધું જ। આ 5 આજ્ઞા પાડવી ને, 5 આજ્ઞા કઈ ચુકાય છે
તમે કઈ પાળો છે હવે એની બાજુ માથાકૂટ ના કરતા. અચ્છા જાગૃતિ એને કહી કે મિનિમાઇઝ ઓર લોસ, કઈ 5 આજ્ઞા ચુકાય છે બસ, તો એની મેરે પડાશે. આપણે પેલું ધ્યાન રાખીએ કે આ 10 શુદ્ધાત્મા જોયા, 50 જોયા, 100 જોયા, 200 જોયા, તો કેટલા નથી જોયા. ચલો, આ પૈસા જેવું જ છે. કેટલા વધારે પૈસા વપરાઈ જાય છે ખોટા કામમાં, પરિગ્રહમાં, જરૂર કરતા વધારે ચીજ ઘરમાં આપણે વસાઈએ છે. બાકી ખાવા પીવામાં એટલા પૈસા નથી વપરતા, તમે જોશો ને. મારે બી તમારા જેવું જ છે, બધું ઘરમાં ભરેલું જ છે, મારિયા બારિયા બધા કબાટો ખાટલામાં. ભાભી બૂમો પાડે જ છે, એ હશે જ ત્યાં જશે એમાં. એટલે આ આપણે જાણી રાખવાનું છે. પાછું આ પરિગ્રહ ના, આપણે 2 શૂઝ કે 4 શૂઝ જોઈએ, મારે 15-20 ચપ્પલ ને સ્લીપર ને બધું છે, કપડા બી એટલા બધા છે. એટલે આ જાણી રાખવાનું કે હવે તમે બ્રેક મારો. નવું વસાવાની તો વાત જ કઈ કરવાની છે, પેલી બ્રેક મારવાની છે. એટલે 5 આપણે પેલા જાગૃતિ પર આવીએ. આ તો બધા વ્યવહારમાં દાખલા આપીએ છીએ, છતાં એ નડતું નથી. પણ તમે કોઈને દુઃખ આપો છો, કઈ ચીટિંગ કરો છો, જે ભૂલો કરો છો, મિશ્ર ચેતન સાથેની વાત છે. દાદા ભગવાન શું કહે છે? તો ત્યાં મિનિમાઇઝ કરો લોસ, ત્યાં ચેતતા રહો. કપડા ફેંકી દેશો ને, જૂતા ફેંકી દેશો, કોઈને આપી દેશો, જૂતા બુવાન નહીં પાડે. પેલો જીવતી વ્યક્તિ ને ટોપી અહીંથી અહીં ફેરવશો કે એની વેર બંધાશે, કે રાગવાળી ફાઇલ કે દ્વેષવાળી ફાઇલ. દાદા કે છે કળિયુગમાં થોડો રાગ હશે ને તો ચાલશે, પહેલા રાગથી બંધાયેલા સતયુગમાં. તો કળિયુગમાં કોઈની જોડે આંટી ના બાંધશે, વેર ના બાંધશો કે છે. કળિયુગમાં વેરથી બંધાઈએ છે, સતયુગમાં રાગથી બંધાતા. એટલે મિશ્ર ચેતન જોડે લક્ષ્મી, અણહકની લક્ષ્મી ને અણહકના વિષય, આ 2 વસ્તુ રેડ સિગ્નલ આપેલું. છતાં જાણી રાખવાનું કે આપણા પૈસા એ 11મી લક્ષ્મી એટલે 11મો પ્રાણ, એ ખોટી રીતે વેડફાય નહીં. પોતા માટે વાપર્યું એ ગટરમાં ગયું, અને બીજા માટે વાપર્યું દાદા ભગવાન કે છે તે ઉગી નીકળે. છતાં સહેજા સહેજ જે થાય કરવાનું. આપણે પકડ નથી પકડવી કે ચલો હોસ્પિટલ બાંધો કે દાન આપો કે ફલાણું કરો ઢેકણું કરો, પણ બીજા માટે વપરાયું ને પોતા માટે વપરાયું જોઈ લેવાનું કે પોતા માટે વપરાયું ગટરમાં ગયું. દાદા ભગવાન કહેતા મારા મન વચન કાયા તન મન ધન બધું પારકામાં ભેલાડી દીધું. પોતા માટે નતા વાપરતા, બધું ભેલાડી દીધું. દાદા ભગવાનની તો વાત જ કઈ કરીએ. આ તો દ્રષ્ટાંત માટે આપણે શું કેવું ભેલાડ્યું. એટલે શું કહ્યું? જે લોકો પોતા માટે વાપરે છે તો એ ગટરમાં ગયું. હા, તો ગટરમાં જ ગયું ને. પોતા માટે એટલે તમારા મારા માટે નહીં, તમારા માટે નહીં, તમારા વાઈફ માટે, દીકરી માટે, ભાઈ માટે. બ્લડ રિલેશન, બ્લડ રિલેશન તો ખબર છે ને તમને. તે પોતાના સગા માટે ને પોતા માટે, ફેમિલી માટે બધું ગટરમાં ગયું. પારકું જે તમારું બ્લડ રિલેશન ના હોય. બ્લડ રિલેશનમાં તો બધા વાપરે ને, છોકરો છોકરી પાસે એનો છોકરો થાય, બેન હોય, સાળી હોય, સાળો હોય, બધું બ્લડ રિલેશન માં. 1 મકાન, 2 મકાન, 3 મકાન, 4 મકાન નહીં, એ મકાનો જે બધા બનાયા અમે લોકો બોમ્બે માં, અહીંયા ભોપાલ, મને ખબર છે ગટરમાં જાય. હા, એટલે જો આજે તમે છે ને મકાન બોમ્બેમાં છે, તમે વાપરી શકવાના નથી, કોઈનો ઉપયોગ. આજે એ મકાન તમે કોઈને વાપરવા નીડેડ માણસને તો ઉગી નીકળે. પાછું કોઈ માણસ નીડ હોય કે ભાઈ ચલો તું વાપર, બની તો ગયા, એ તમે બધું લઈને આવ્યા છો, બધું બનાવી દીધું. પણ હવે શું કરવું? દાદા કે છે હવે પુરુષાર્થમાં આ પુણ્યથી બધું મળ્યું છે. પુણ્ય દાદા કે છે અમારી પુણ્ય અમે સત્સંગ સિવાય કશે વાપરતા નથી. કશું પોતા માટે ગાડી નથી, બંગલો નથી, ભાડાનું મકાન છે. તમે બધું સાંભળેલું જ છે દાદા ભગવાન કે એ તો એવી પુણ્ય ખર્ચતા નતા. આપણે બધું કેવી પુણ્ય બધી, તમને મકાન મળ્યું, ધંધો છે, આ નોકરી મળી, સારા આમ વિચારો, તમારે
કેમિકલ આ તે બધું પુણ્યથી તમને મળ્યું છે. બધાને તમારા જેવા વિચારોને આવડત ના હોય. હવે પુણ્ય તમે કેવી બાજુ ખર્ચો છો? દાદા કહે છે તમારું જ તમે ખર્ચો છો. જેટલી ડોલોથી પાણીની ડોલોથી નાહવાના છો એ કોટા ફિક્સ છે. વહેલી વાપરી કાઢો પાણીની ડોલો, પછી નહીં મળે. આંખોના કોટા, કાનના કોટા. દાદા ભગવાન કે છે ને અમે કોઈનું સાંભળેલું નહીં તો અત્યારે અમને ઓછું સંભળાય છે. આ પૈસાનો કોટા ને એથી વધારે શ્વાસનો કોટા. બધું જ છે તમારે, પણ શ્વાસ બંધ થઈ ગયો શું કરશો છો? પછી તમારી છોકરીને વારસમાં વાઈફને કે એના એ બધું તો પછીની વાત છે. પણ આ શ્વાસનો કોટા બી આપણે લઈને આવ્યા છે. શ્વાસોશ્વાસ તમે કેટલા લેશો ને એ બી કોટા દાદા કે છે તમે લઈને આવ્યા છે. બોલો, વાણીનો કોટા, બોલવું હોય તો પછી ના બોલાય. ખાવાનો કોટા, ખાવું હોય તો પછી ના ખવાય, પછી અહીં કાણું પાડવું પડે ને નળી ને બધું. તમે સાયન્ટિસ્ટ છો, બધું જાણો છો કે આ સાયન્ટિફિક બધા સંજોગો બધા બહારના કેવી રીતે ઓળખાય, અંદરના કેવી રીતે રાતે જમીને સુઈ ગયા તો બધું સાયન્ટિફિક બધું કેવું કામ થાય છે. સવારે પેશાબ, મળ, આ તે બધું વિટામિન્સ છે. આ બી સાયન્સ જ છે. અને એ સાયન્સ કેવું છે? આંતરિક સાયન્સ છે. અને એ બી કેવું છે? તમારું જ વ્યવસ્થિત તમને ભેગું થાય છે. દાદા કે છે તમને કોઈ મદદ કરતું નથી કે કોઈ દુઃખ નથી આપતું. તમારા જ કર્મનો હિસાબ તમને સુખ આપે છે ને દુઃખ આપે છે. કેવું વ્યવસ્થિત શક્તિ, આખું કેવું સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. એ કેટલો મોટો સાયન્ટિસ્ટ હશે વ્યવસ્થિત શક્તિ. તમે જેવા સાયન્ટિસ્ટ છો તો આ વ્યવસ્થિત શક્તિ કેટલું મોટું કુદરતી શક્તિ, એ કેટલું બધું આમ સૂક્ષ્મતમ હશે. દાદા ભગવાનની જે 30 ભવ કાઢી નાખ્યા વ્યવસ્થિત શક્તિની શોધ. હવે એમાં તો આપણી ચાંચે ના ડૂબે આ બાહ્ય સાયન્સમાં. તો કેવું એક્ઝેક્ટ હશે. તમારા જેટલા બાલ આવવાના છે ને, આ ટાલ પડી ગઈ તમને આગળ, મારે થોડી પડવા માંડી. આ સાયન્ટિસ્ટ છે વ્યવસ્થિત શક્તિ. તમને વાળ જેટલા એનો કોટા ફિક્સ છે. ઘણા તો આખી ટાલ પડી જાય છે. તમારે તો અડધી છે, 1/4 છે. સામળભાઈ છે તો કે મારે તો પૂરા વાળ નથી કે છે. એટલે આ કોટા છે એનો. કેવું સાયન્ટિફિક હશે. પાછલા કર્મોના હિસાબે હોય ને સાહેબ. અરે વ્યવસ્થિત પાછલા કર્મોના હિસાબ બાલ આવે ને. મારું એ વ્યવસ્થિત શક્તિ પાછલા કર્મોની હોય ને. કોટા તમે તો સાયન્ટિસ્ટ સમજી છો. પાટલું કર્મ તો બહુ સ્થૂળ ભાષામાં આપણે સમજીએ છીએ. આપણે એનો કોટા શબ્દ વાપરીએ છીએ. પૈસાનો કોટા, શ્વાસોશ્વાસનો કોટા, બાલનો કોટા, આંખનો કોટા. ત્યાં એક હાથ કપાઈ જાય ને કે આંગળી કપાઈ જાય, એનો કોટા પતી જાય તો જ આંગળી કપાય તમારું. આ બધું આ દાદા કે છે દરેક વસ્તુનો કોટા લઈને આવ્યા છે. કેટલી મોટી વાત કરી. એટલે બહુ સમજવા જેવું છે. બોલો બીજું એક મનમાં આવે છે કે ઇન્ડિયાથી ઘણા લોકો મોક્ષ ગયા. જે લોકો મોક્ષ જાય છે, જંગલમાં તપસ્યા કરવા જાય છે અને પછી મોક્ષ મળે છે, જ્ઞાન મળે છે. એ વાત સાચી છે કે? હિન્દુસ્તાન થી જ મોક્ષ માર્ગ ખુલ્લો છે દાદા કે ફોરેન અમેરિકા, આફ્રિકા, લંડન કે યુકે ને આ બધે એ ત્યાંથી મોક્ષ થાય જ નહીં. આ 24 તીર્થંકરો આ ક્ષેત્રમાંથી જ મોક્ષે ગયા. મહાવીર ભગવાન બી અહીંથી જ ગયા. નહીં તો આમાં કેવું છે, એક પ્રશ્ન આવે છે કે જે લોકો પણ મોક્ષ ગયા ઇન્ડિયાથી, એ લોકો જંગલમાં જઈને ઘણી તપસ્યા કરી અને પછી એ લોકોને મોક્ષ નું જ્ઞાન મળ્યો. હા, એ ક્રમિક માર્ગ. હા, એ ક્રમિક માર્ગ. હા, એ તો એ જ હતો ને. જપ તપ ત્યાગ તપસ્યા કરતા કરતા એનો અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થઈ જાય. તે વખત મન વચન કાયાની એકાત્મ યોગ હતો. જે મહાવીર ભગવાન હતા ને, ચોથો આરો, ત્યાં સુધી આ ક્રમે કરીને પગથિયે ચડતા ચડતા કેટલાય બધા મોક્ષે ગયેલા મહાવીર ભગવાનની હાજરીમાં. બરાબર. એ મહાવીર ભગવાન એગો મેં સાસો અપ્પા જ્ઞાન દર્શન સંજોગ શેષા મેં ભાવીરા ભાવા સવે સંજોગ લખણા સંજોગ મિલાદુર્ણ પત્તા આટલું બોલાવે ને એટલે થઈ જાય. હા, એટલે આ જ્ઞાન દીક્ષા અને પછી એની રીતે પુરુષાર્થમાં વધતો થઈ જાય ને, તે એ કાળમાં મોક્ષ થતો હતો ચોથા આરા સુધી. પછી મોક્ષ બંધ થઈ ગયો
ને દાદા કે છે બંધ થઈ ગયો પણ એકાવતારી ચાલુ છે. બીજો એક ભાવ મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામીના દર્શન કરે એટલે સિમંદર સ્વામીના દર્શનથી છેલ્લું પડળ નીકળી જાય ને મોક્ષે જાય. એકાવતારી એક ભાવ બાકી રહ્યો જો આજ્ઞા પાડે તો સિન્સિયરલી, તો એને એક ક્ષેત્ર જવું ના પડે મહાવિદ્ય, તો એ ક્ષેત્ર એને ખેંચી જાય. બાકી તો એ જપ તપ ત્યાગનો જ માર્ગ છે આ. પણ હવે એ ધોરી માર્ગ ફ્રેક્ચર થઈ ગયો એટલે કુદરત કાળે ક્રમે કરીને ડાયવર્ઝન માર્ગ છે. આ 200-300 વર્ષ જ ટકવાનો દાદા કે છે. કાયમી તો ધોરી માર્ગ છે, ક્રમિક માર્ગ છે. પણ આ પેલો રિપેર થઈ જશે ને તો પછી બાયપાસ કોઈ જાય? આ મેઇન હાઈવે થી જ જાય. એટલે આ રિપેર થતા થતા 200-300 વર્ષ આ અક્રમ માર્ગ ચાલશે, પછી મૂળ તો ધોરી માર્ગે જ મોક્ષે જાય. આ તો બહુ આપણા પુણ્યશાળી જીવો અક્રમ વિજ્ઞાનની જેને ભાવના કરી છે, ઋષભદેવ ભગવાનથી કહેતા હતા ને દાદા કે છે અમે ભાવના કરી કે આ જપ તપ કસરતો નથી કરવી, અમારે પણ ભરત ચક્રવર્તી જેવું અમને પણ આવું મોક્ષ માર્ગ પ્રાપ્ત થાવ. ને તમે બધા અમારી સાથે જ હતા, તમે ટેકો આપ્યો ને તમે અનુમોદના કરી કે હા દાદા તમારી જેવું જ અમારે જવું છે. એટલે આ એ લોકો માટે છે, આ બધા માટે નથી દાદા કે છે. બહુ સિલેક્ટેડ માણસો માટે છે. સિલેક્ટેડ એટલે આવી ભાવના કરેલી કે આવી રીતે અમારે મોક્ષ જોઈએ છે. કસરત તપ તક આવે તમને જપ કરવાનું કે વાઈફ ને છોડવાનું કે હિમાલયમાં જવાનું કે હવે પોસાય તમને? તમે મને ના પોસાય. એટલે દાદા કે છે અપવાસ કરવાની જરૂર જ નથી, પણ ખાવાનું ના મળે તારે તપ કરી લેજો, ભાવતું શાક ના મળે તારે તપ કરી લેજો. કકરાટ ના કરતા ઘરમાં આ શાક કેમ ના બનાવ્યું. એટલે તપનો પાયો તો આપણે પાકો કરવાનો જ છે. પાછો તપ આપણે આંતરિક તપ હોય, બાહ્ય તપ ના હોય. આંતરિક તપ એટલે કકરાટ ના કરો એ આંતરિક તપ થઈ ગયું. એડજસ્ટ થઈ જાઓ, કકરાટ ના કરો, ગમે તેવું આવે ને વ્યવસ્થિત બહાર કશું આવવાનું નથી, હપ પડી જવા નથી. દાદાએ શું કહ્યું? આ હપ ટકેલું છે. હપ એટલે આકાશ. એ કયા આધારે ટક્યું છે ખબર છે? તમે તો સાયન્ટિસ્ટ છો, એને ટેકા છે આકાશને? તો આપણને ડર લાગવો જોઈએ ને ક્યારે પડશે ક્યારે પડશે. દાદા કે છે હપ પડવાનું નથી, તું કકરાટ કરવાનું મૂકી દે. તારું છે તો કોઈ લૂંટી જવાનું નથી ને તારું નથી તે રહેવાનું નથી. એટલે આપણે હાથ પગ જોડી બેસવાનું એવું નથી કહેતા, પણ નિશ્ચિત રહો, નિર્ભય રહો, નિશંક રહો. આત્મા માટે તો નિશંક કરી નાખે આપણને, સહેજે બી શંકા નથી. પણ વ્યવહારમાં પણ કઈ બી આવે, સામે વાઘ આવે, તું અરૂપી છું અરૂપી છું અરૂપી છું, તે વાઘ આપણને જોઈ નહીં શકે. એવું કરવા જવાનું નથી. દાદા તો ડુંગરી પર ત્યાં ગયેલા કે હવે મને વાઘ સિંહનો ડર છે કે નહીં જોવા બી ગયેલા. અહીંયા જે સોનગઢ અગર એક જગ્યા હતી, તો ચલો હવે જ્ઞાન પહેલા આવું બધું ટેસ્ટિંગ કરતા હતા. તો આપણે આવું કઈ ટેસ્ટિંગ કરવા જવું નથી, પણ ઓચિંતું કશું આવી ગયું ને તો હું શુદ્ધ આત્મા છું, અરૂપી છું, અસંગ છું, અવ્યાભાસ સ્વભાવ વાળો છું, બાધા પીડા વાળો હું નથી, મન વચ્ચે એવું બોલો ને તે દુઃખ જતું રહેશે કે છે. આ સાયન્સ, આમાં સાયન્સ છે, સાયન્ટિફિક આ વાક્યો છે દાદા કે ત્યાં તો બહુ મોટા સાયન્ટિફિક વાક્યો છે. એ દાદાએ જ્ઞાન પ્રદાન કર્યું છે, આખી સિદ્ધ સ્તુતિ બોલાઈ છે ને, એ સાયન્સમાં તમે ઊંડા ઉતરો. અવ્યાભાસ સ્વભાવ 5-50 વખત બોલો, હું અસંગ છું, અસંગ છું, મન વચન કાયા સંગી ક્રિયા છે, હું અસંગ છું. તમે આવું તમે સંશોધન કરો, ઇન્વેસ્ટિગેશન કરો, જુઓ તમે એનું જે રિઝલ્ટ મળે છે. એ તો દાદાનું જ્ઞાન સવાલ જ નથી, તમે બધું જાણો જ છો. બોલો બીજું કઈ? ओके जय सच्चिदानंद. तो आप ऐसे घर पे आते तो प्रश्न नहीं करते, ऐसे खाना खिलाते, मगर ये सब सत्संग करो ऐसा. बराबर बराबर. हाँ चलो चलो, बहुत अच्छा, बहुत अच्छा. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सुरेश भाई, प्रीतिबेन, वलसाड. जय सच्चिदानंद महेशानंद जी. हाँ जय सच्चिदानंद, बोलो. 3597 723 पेज.
3597 બોલો. બોલો. મોક્ષ એટલે સંસારને માટે કમ્પ્લીટ અનફિટ, અયોગ્ય. એટલે તમે અનફિટ થતા જાઓ જો એ તમારા હિતમાં છે કે અહિતમાં છે એ તમારે જોવું જોઈએ. $3597. સંદીપ મોક્ષ એટલે સંસારને માટે કમ્પ્લીટ અનફિટ, અયોગ્ય. એટલે તમે અનફિટ થતા જાઓ છો એ તમારા હિતમાં છે કે અહિતમાં છે એ તમારે જોવું જોઈએ. દાદા કે છે ને કે સંસારની કોઈ પણ, આ એ જ કહેવા માંગુ છું. આપણે રોજ સવારે બોલીએ છીએ આ સંસારની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, મને જોઈતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય. મોક્ષ એટલે શુદ્ધાત્માનો અનુભવ. આ સંસારની કોઈ પણ વિનાશી ચીજ, સંસાર એટલે કેવું, વિનાશી કે અવિનાશી? વિનાશી એટલે હા, કોઈ પણ વિનાશી ચીજ મારે હવે બધી અનફિટ અયોગ્ય છે એવું કહેવા માંગે છે. સંસારમાં આપણે રહેવાનું ખરું, બધું સંસાર સિવાય જે સંદાસ થાય બધા સંસારી, દાદાએ કહ્યું બરાબર છે. હવે એ સંસારી એ સુરેશભાઈ પેલા હું જ હતો, હું જ કરું છું, મને જ ઇન્ટરેસ્ટ પડ્યો, મને ગમે છે, મને નથી ગમતું, મને આ વાલું છે, મને અરખામણું છે, એ મને હતું જે એ આખું છૂટું પાડી આપ્યું. મોક્ષ સ્વરૂપ તમને બનાવી દીધા. હું શુદ્ધાત્મા છું અને બધો સંસાર પેલા મારો હતો, રૂપાળો હતો, મને ગમતો હતો. હવે એનાથી તમે જુદા થઈ ગયા. હવે સુરેશભાઈને જે બધો સંસાર નિકાલી છે, નિકાલી એટલે ભર્તુહરી રાજાની જેમ નાટક જેવું થઈ ગયું. ભર્તુહરી રાજા એ પેલા ભાઈ લક્ષ્મીચંદ તરગાળો ભર્તુહરી રાજા બનેલો ને, એ નાટક જોઈને તો દાદા કે 4 જણ ભાગી ગયા, વૈરાગ આવી ગયો. રાય પૂછતો કરો ભાઈ તું કોણ છું? તું ભર્તુહરી રાજા છું? ના, લક્ષ્મીચંદ તરગાળો છું કે છે. મારે તો આ નાટક ના કરું ભર્તુહરી રાજા જેવું, તો મારા પૈસા કાપી લે, મને પગારે ના આપે. બોલો, નાટક જોઈને લોકોનો વૈરાગ આવે છે. દાદા કે છે નાટક કેવું ભજવ્યું હશે ને. પોતાની જ પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગતા હતા રાજા, ભર્તુહરી રાજા. એવું કેવું એને અપમાન થયું હશે, એને કેટલું બધું દુઃખ પડ્યું હશે. ત્યારે ભર્તુહરી રાજા એ સંસાર છોડી દીધો અને એ જંગલમાં જતા રહ્યા, સાધુ થઈ ગયા. અને પછી જ્યારે ભેગા થયા એમના પત્ની પિંગળા, તો એ ભિક્ષુક એટલે એ સાધુ થઈને ભિક્ષા માગવા. દાદા કે 1928 મેં આ નાટક જોયું. 1928 ની વાત છે. અને તે વખતે 4 જણ હતા. એ આ નાટકનો એટલો વૈરાગ્ય આવ્યો. એક તો અમારા ગામના જ હતા, એટલે આ પટેલ અમારા હતા કે છે કરમસદના, એ ભાઈનું નામે બોલેલા. તો કે છે એ તો 4 જણ ગયા ને પાછા નથી આયા, સંસાર છોડી દીધો. ખાલી નાટકે એનું નામ નાટક. એટલે હવે આ સુરેશભાઈના નાટકને તમારે જોવાનું. ખરેખર હું સુરેશભાઈ હતું એ જતું રહ્યું. હવે સુરેશભાઈને નાટક કેવું ભજવવાનું છે તમારે. એટલે દાદા કે છે ડ્રામેટિકલ રહેવાનું. આપણે કઈ બી બને ને ડ્રામામાં કેવું પેલો ડ્રામા કરે છે, આમ હાર્ટીલી બધું, પણ હવે ડ્રામેટિકલ આપણો વ્યવહાર થઈ ગયો. ખરેખર હું સુરેશભાઈ છું એ હતું. હવે આ સુરેશભાઈ ખરેખર નથી ને, એ ડ્રામા થઈ ગયો, ડ્રામેટિકલ થઈ ગયો. હું શુદ્ધાત્મા, ખરેખર હું શુદ્ધાત્મામાં બેઠા. એટલે અરા અનુસંધાનમાં છે. હિત છે કે અહિત છે એ જ જોવાનું છે આપણે. હા, એટલે એ જ સુરેશભાઈ નો ડ્રામા જોવાનું ને આપણે.
અને એ ડ્રામામાં આપણે કયું સુરેશભાઈનું હિત છે, અહિત છે? પેલા ડ્રામા કરતો હતો ભર્તુહરી રાજા, તો હવે એને લક્ષ્મીચંદ તરગાળો હતો, અને ભર્તુહરી રાજામાં જો બરાબર કામ ના કરે તો એના પૈસા કપાઈ જાય, એનું અહિત થાય. એટલે ડ્રામા પ્યોરલી કરતો હતો, એને ભજવાનો હતો. એટલે આ સુરેશભાઈ આ ડ્રામા પ્યોરલી કરે છે કે પાછા સુરેશભાઈ થઈ જાય છે, જોવાનું છે. આપણે શુદ્ધાત્મા થઈ ગયા. હવે સુરેશભાઈ નો ભર્તુહરી રાજાનો પેલો એ ભાગ ડ્રામા ભજવતો હતો લક્ષ્મીચંદ તરગાળો, અને તે આ રીતે ભર્તુહરી રાજા તરીકે એને ડ્રામા ભજવેલો. એટલે આપણે શુદ્ધાત્મા, હવે આપણે સુરેશભાઈના જે ડ્રામા ભજવવાનો છે એનાથી છૂટારો, એનું નામ ડ્રામા ભજવ્યો કહેવાય. દરેક ક્રિયામાં હું શુદ્ધાત્મા છું, એ સુરેશભાઈ જુદા છે. એ આખું સુપરફ્લુઅસ થઈ ગયું. ખરેખર તમે સુરેશભાઈ નથી, પણ પેલા રોંગ બિલીફ હતી અને બ્લન્ડર હતું, એ આખું નીકળી ગયું. એટલે કરી શકો તમે, છૂટા પડો તો ડ્રામા કરી શકો. હા, બરાબર. બીજું કઈ એનું અનુસંધાનમાં? અચ્છા, જય સચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. જય સચિદાનંદ દીપક આનંદજી સાહેબ. જય સચિદાનંદ. બુક નંબર 25, પાનું નંબર 27, 27/11/71, મોતીભાઈ સોલંકી ને ત્યાં વડોદરા. અને નીચે આપણું પેજ ઓફ 16/39. ઓ સોરી, 59 નીચે. હા સાહેબ, પેજ ઓફ 16/59. બરોબર સાહેબ? બોલો સાહેબ. બોલો. હાજી સાહેબ. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. હાજી સાહેબ. દાદા ભગવાન આમાં કે છે કે વસ્તુ સ્વરૂપમાં પરિણામે તે ધર્મ, અને વસ્તુ તે સ્વરૂપમાં પરિણમે તે સ્વધર્મ. હવે આ બંને ધર્મ સમજાવે છે, કે છે દાદા ભગવાન. તો એ થોડુંક પ્રકાશ આપો ને, કે વસ્તુ સ્વગુણમાં પરિણામે તે ધર્મ. સ્વગુણમાં એટલે આ સોનાનો ગુણ કયો છે? એને કાટ ના લાગો. તમે સોનાની વીંટી લઈને જાઓ, પિત્તળની કે મિક્સ વીંટી લઈને જાઓ, તો આપણે સોની શું કરી આપે? એના વીંટીના સોનાનો ગુણધર્મ એ છૂટું પાડી આપે કે આટલું પિત્તળ છે, તાંબુ છે, આટલું સોનું છે. કઈ મિક્સ થઈ ગયું હોય તો વસ્તુ સ્વગુણમાં પરિણામ પામે. એટલે આ સોનાનો દાખલો આપતા હતા કે છે કે સોનું કોને કહેવાય? કે એનો ગુણધર્મ સહિત હોય, એને કાટ ના લાગે, બીજી ધાતુ એને મિક્સ થઈ હોય એને ખસેડી નાખે, એવું કેમિકલ આવે છે, બધું એ કરી આપે. એટલે એ સોનાનો ગુણધર્મ કયો? એને સોનું દર 90 પેલું કે છે ને, આ 21 કેરેટ 24 કેરેટ જે સોનું હોય છે, હા 22 કેરેટ 24 કેરેટ, એ સોનાનો ગુણધર્મ 22 કેરેટ કે 24 કેરેટ કે એને કાટ ના લાગે, એ સોનાનો ગુણધર્મ કહેવાય. વસ્તુ સ્વગુણમાં પરિણામ પામે. વસ્તુ એટલે સોનું, એટલે સોનું જે કઈ મિક્સ આમ તેમ થઈ ગયું હોય તો સોની શું કરે? એ વસ્તુ સોનાના ગુણધર્મ સહિત છૂટું પાડી આપે બીજી વસ્તુથી. એવું આ બીજું વાક્ય કયું હતું તમને? એમાં શું હતું? 2 વાક્ય હતા જોડે હતા. પછી કે છે કે વસ્તુ છે સ્વરૂપમાં પરિણામે તે સ્વધર્મ. હા, અને બીજું? હા, બસ આ જ બીજું વાક્ય સાહેબ. હા, પહેલું વાક્ય કયું હતું? આ તો મેં દ્રષ્ટાંત આપ્યો. હા, પહેલું હતું વસ્તુ સ્વગુણમાં પરિણામે તે ધર્મ. એ આપણે સોનાનો દાખલો આપ્યો. બરોબર? હા, એટલે હા, વસ્તુ સ્વગુણમાં પરિણામ પામે એ ધર્મ. એટલે આ વસ્તુ એટલે શું કે આત્મા પોતાના સ્વગુણમાં પરિણામ. આ તો તમને દ્રષ્ટાંત આપ્યો સોનીનો. હા, બરોબર. પેલું એ સોનીના ભાષામાં જવાનું. રિયલ, પછી એને રિયલ ભાષામાં આપણે વસ્તુ સ્વગુણમાં પરિણામ પામે. વસ્તુ એટલે આ સોનું, એ પોતાના ગુણધર્મમાં બીજી ધાતુ હોય તો એના જ્ઞાની પુરુષ આ છે સોની.
બરોબર દાખલા છે. તરીકે જાણકાર જ્ઞાની પુરુષ ના કહેવાય, એ જ્ઞાનના જાણકાર. એવું હા. આત્મજ્ઞાની પુરુષ દાદા ભગવાન જે હમ. વસ્તુ સ્વગુણમાં પરિણામ પામે, એટલે કે હા. આ મન વચન કાયા જે માનતો તો હું ને મારા છે ને હું કરું છું, હમ. એ છૂટું પાડી આપ્યું. જે તો સોની પેલી બધી ધાતુમાંથી સોનું જુદું પાડે છે, એના જેમ સ્વ આપણને પોતાના સ્વગુણમાં સોનું એના સોનાનો સ્વગુણમાં એ કરી આપે છે સોની. એવું દાદા ભગવાન જ્ઞાની પુરુષ એ કે છે કે આ તું હવે ગીતાબેન મન વચન કાયા તું મારા માનતા હતા તમે, હું છું ને મારું છે, એ તું તારા સ્વભાવમાં આવી જા અને આ વસ્તુ એના જ્ઞાતા દ્રષ્ટા પરમાન બે છૂટું પાડ્યા. કોઈ કોઈને કશું અડ્યા નથી, નડ્યા નથી. કશું જ ગીતાબેન શુદ્ધાત્માને નડ્યા નથી, શુદ્ધાત્મા ગીતાબેનને નડ્યા નથી. બે નોખા જ હતા, તંકોટ સ્વભાવ વાળા જ હતા, પણ છૂટાપણાના ભાન ભાન કરી દાદા આપ્યું. ભાન કરે છે. જેને છૂટાપણાનો અનુભવ થાય એ વસ્તુ એટલે આત્મા સ્વગુણમાં પરિણમે. સ્વગુણ એટલે શું? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અવ્યાબાદ સ્વભાવ, અરૂપી, અચ્યુત, અક્ષય, અજર અમર, એ બધું એના આત્માના ગુણો સહિત છૂટું પાડે. હા, એમનેમ કઈ છૂટું. ટંકોત્કીર્ણ કેટલો મોટો ગુણ છે. અરે એ તો જબરજસ્ત. અવિનાશી, અજન્મ, અવિનાશી. આપણે તો આપણું મરણ થવાનું હતું ને આપણે જન્મનું કે અવિનાશી પદ પ્રાપ્ત થયું. મરણ મારું થવાનું નથી, જેનું થવાનું છે એને આપણે જાણનાર છે. અમર, હવે મરવાનું નથી. અવ્યાબાદ સ્વભાવ કે બાધા પીડા વાળા મને હતું મારું સ્વભાવ, હવે હું નથી મારું. એટલા બધા જે આત્મસિદ્ધિ એટલે ક્યારે આપણે નિશ્ચય ચરણ વિધિમાં આપણે આ બધા કેટલા ગુણો છે. સિદ્ધ સ્તુતિ એટલે આ તો વસ્તુ સ્વગુણમાં પરિણામ પામે તે ધર્મ. સાચી વાત. બાકી તો આ ધર્મ તો આને ના કહેવાય. એટલે આ બધું બહુ આ તો આના પરથી આખી ચોપડી લખાય, નિબંધ લખાય. હા, વસ્તુ તે સ્વરૂપમાં પરિણામ છે સ્વધર્મ. આ મૂળ વસ્તુ. ટૂંકમાં દાદા ભગવાને શુદ્ધાત્મા અને પૂતગલ છૂટું પાડી આપ્યું. આ મોતીભાઈ સોલંકી છે ને એ ભાદરણના જ છે, પણ વડોદરા રહે છે. ઓફ થઈ ગયા પણ એમના બધા છોકરાઓ વહુઓ બધા છે. અમે તો જતા હતા એમની ઘરે અને આ રીતે બહુ જૂના છે મહાત્મા. હા, તો યાદ આવ્યું એટલે જસ્ટ આ તો કઈ કામનું નથી તમારે. ચાલો, હા ચાલો ચલો આગળ. સાહેબ દાદા ભગવાન કે છે કે વાદી પ્રતિવાદી કબૂલ કરે તેવી વાણી હોવી જોઈએ. વાદી તો પક્ષમાં પડેલો હોય તો તે કબૂલ કરે, પણ પ્રતિવાદી પણ કબૂલ કરે તેવી વાણી હોવી જોઈએ. એ પ્રતિવાદી નું થોડું સમજાવો ને સાહેબ. કેમ વાદી પ્રતિવાદી? તમે આ વકીલમાં કોર્ટમાં ગયા નથી કોઈ દાડો કેસ? એટલે જ ખબર નથી. વાદી અને પ્રતિવાદી એટલે શું? આપણે કેસ લડતા હોય ને, આપણે કેસ એને આપણે વાદી કહેવાય, આપણે આર્ગ્યુમેન્ટ કરવાના. ને સામે આપણે જેની સામે કેસ લડતા હોય એ પ્રતિવાદી થાય, આપણો ઓપોઝિટ વાળો થાય. એટલે દાદા શું કે છે કે વાદી હોય કે પ્રતિવાદ, પોતાનો અને સામે વાળો પક્ષ હોય છતાં દાદાની વાણી કેવી કે વાદી પણ એક્સેપ્ટ કરે, પ્રતિવાદી પણ એક્સેપ્ટ કરે. આપણો ઓપોઝિટ વાળો હોય એ પણ એક્સેપ્ટ કરે. હા, વિરોધી હોય આપણો, વિરોધી ને પ્રતિવાદી કહેવાય. હા, કોર્ટમાં બે જ વસ્તુ હોય, કમ્પ્લેન કરનારો હોય અને જેની સામે કમ્પ્લેન કરી હોય એ હોય. એટલે બંનેને સંતોષ થઈ જાય, વાદી પ્રતિવાદીને. હા, એટલે સ્યાદવાદ વાણી કઈ ને દાદાને કે દરેક ધર્મ ગમે તે ધર્મ વાળો હોય, ગમે તે વિચાર વાળો હોય, આપણો દુશ્મને દાદા કે છે અમારો દુશ્મન પણ રાજી થઈને જાય. ખરેખર. પ્રતિવાદી એટલે સામે પક્ષ વાળો, ઓપોઝિટ. હા, અમારો દુશ્મન તો વધારે પામે કે છે. કેમ એવું કહ્યું હશે? કારણ કે આખો દાડો એ યાદ જ કરે અમારો દુશ્મન, અમને અમારો ચહેરો ભૂલે જ નહીં, એટલે વધારે પામે. હા, તો પામે જ ને. આખો દાડો દુશ્મન શું કરે? દાદાને જોઈ લઈશ, દાદાને જોઈ લઈશ, દાદા ભેગા થાય એટલી જ વાર દાદાને આમ કરીશ, દાદાને આમ કરીશ. આખો દાડો માળા દાદાની જપતો હોય,
એ પહેલા જે પામી દાદાની ગયા. માળા જપે ને તેનું કામ જ થઈ ગયું. આ દાદા તો કેટલું એમનું હતું કે મને જે ગમે તે ભાવે સંભાળશે, હા, કારણ કે હા. હું તો પ્યોર છું, અરે હા. એટલું ટ્રાન્સપરન્ટ છું. એની ભાષામાં સંભાળશે, તેનું કામ થઈ જશે. કામ થઈ દાદા જશે. દાદા જાણે અજાણે કરશે ને. આજે તો એમ લોકોએ દાદા ભગવાનને જોયા નથી, છતાંય દાદા ભગવાનના અસીમ જે કારથી કેટલા લોકોનું કામ થઈ જાય છે. ખરેખર તમે સાચી વાત. વિચાર કરો, કહીને ગયેલા કે અમારા ગયા પછી લોકો વધારે પામશે, અમારું યશ નામ કર્મ કે છે, અમારી જગત કલ્યાણ કરવાની ભાવના. અડધું જગત અમારાથી થશે ને અડધું જગત નું કલ્યાણ અમારા ફોલોવર્સ થી થશે. ફોલોવર્સ થી થશે. એમાં હું તમે બધા ફોલોવર્સ આવી ગયા, બધા બધા જગત કલ્યાણના નિમિત્ત છે કે છે. બધા જ આવી ગયા સાહેબ. હા, બધું બહુ જ છે દાદા ભગવાનનું તો કે છે. પડછાયાના બી દર્શન થશે, તેનું કલ્યાણ થઈ જશે. અરે આપણે દાદા ભગવાનની બધી સીડી સાંભળીને એટલું બધું હસાવે કે હજી બી આપણે હસ્યા જ કરીએ. બહુ જ બહુ જ જ્ઞાન પણ એટલું બધું સરસ રીતે પીરસે કે આપણને તરત ફિટ થઈ જાય કે એવું. ના, એટલું બધું દાદા ભગવાન તો હસાવે ને તો કેટલા રોગો કાઢી નાખે. હા, બસ એ હા, સરસ સાહેબ. દાદાનું મુક્ત હાસ્ય પણ તમે જોવામાં આવે ને તો જબરજસ્ત તમારા રોગ નીકળી જાય. તમે હસો ને દાદા, એ હસાવે કેમ? તમારા રોગો કાઢવા માટે હસાવે છે. હા, કોઈનો પ્રશ્ન છે તો લઈ લઈએ આગળ. હાથનો લખાવી દઉં. દીપકાનંદજી, આવો છેલ્લું બોલી ને વાદી પ્રતિવાદી, એ બુક નંબર 25, નટુભાઈ ને ત્યાં વડોદરા, 22/11/71, અને આપણું નીચેનું પાનું નંબર 9/59. બરોબર સાહેબ? ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ પ્રજ્ઞાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મારે આ એક સમજવું હતું કે આપણે એવું કહીએ છીએ ને કે એડજસ્ટમેન્ટ કર્યું કે એડજસ્ટમેન્ટ લીધું, તો એ કેવી રીતનું એ થઈ જાય છે? એડજસ્ટમેન્ટ લેવાઈ જાય છે કે લઈએ છે કે એમાં કરતા પણ આવે છે? કઈ રીતનું હોય છે આમાં? ના, એ દાદાની આજ્ઞા. દાદા કે છે ને સંભાવે નિકાલમાં કેવું હોય છે, દાખલો આલવા હતો કે સંભાવે નિકાલ કરવાનું તમે નક્કી કરજો, નિકાલ કરવા જશો નહીં. આના પરથી તમને પેલું સમજાવું છું. આ તો તમે કરવા જશો તો બુદ્ધિથી કરશો તમે સંભાવે નિકાલ. પણ દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપની જે આજ્ઞા છે, ચોથી આજ્ઞા સંભાવે નિકાલ કરવાની, મને આ સંભાવે નિકાલ કરવાની આજ્ઞા પાળવાની મને શક્તિ આપો, સંભાવે નિકાલ કરવાની જાગૃતિ રહે મને. અને આપની આજ્ઞામાં જ સંભાવે નિકાલ મારે કોઈ બી સંજોગ આવે તો મને એવી જાગૃતિ આપજો, એવી શક્તિ આપજો, એવો પુરુષાર્થ આપજો જે તમને આવડે એવું. ખાલી આજ્ઞા પાળવાનો પાક્કો નિશ્ચય કરવાનો, નિશ્ચય કરીને પછી એની સામે જાગૃતિ રાખવાની કે દરેક સંજોગો ફાઇલ છે અને દરેક સંજોગોમાં એ ફાઇલનો મારે સંભાવે નિકાલ કરવો છે એવો મારો દ્રઢ નિશ્ચય છે, ને દાદાના આશીર્વાદ ને દાદાની શક્તિ. આ તમને કેમ સમજાવું છું કે તમે જે પેલો પ્રશ્ન પૂછ્યો ને કે શું પૂછ્યો તમે? એડજસ્ટમેન્ટ કર્યું એવું શબ્દમાં એવું આવતું હોય છે એટલે. હા, તો એડજસ્ટમેન્ટ કર્યું કે એડજસ્ટમેન્ટ થયું બોલ્યા? શું બોલ્યા બીજું? બે શબ્દ થયું. હા, કે કર્યું એટલે એવું કે એની મેરેજ થઈ જાય છે એમ? ના, એ વસ્તુ કશું મેરેજ થતું નથી. આ પુરુષાર્થનો ભાગ છે, પાછો રિલેટિવ રિયલ પુરુષાર્થ છે. રિલેટિવ રિયલ પુરુષાર્થ કે મારે આ સંજોગોમાં એડજસ્ટમેન્ટ લેવું છે, એવું પ્રજ્ઞા પક્ષ વાળો ભાગ છે. તમારે કઈ બી જગ્યાએ જમવાનું આવ્યું, હવે ના ભાવતું આવ્યું, બહાર ગયા તો લગ્નોમાં ગયા કે ફલાણે ગયા કે વાસ્તુમાં ગયા કે બેસણામાં ગયા, 12મા 13માં ગયા, બધું કોઈ બી પ્રસંગમાં
ઘરે તો તમે બધું એડજસ્ટ થઈ જ જાવ છો, તો બહાર ગયા તો એની મેરે નહીં થાય. દાદા ભગવાન નતા કેતા હીરાબા જોડે અમે એડજસ્ટમેન્ટ લેતા હતા, કઢી ખાટી બની ગઈ તો અમે કઢીમાં પાણી રેડતા હતા. હીરાબાએ જોઈ ગયા કે દાદા તમે પાણી કેમ રેડો છો? કે જો તમે ચૂલા પર કઢી બનાવો છો તો તમે પાણી નથી રેડતા. ચૂલા પર તપેલી હોય કઢી બનાવતા તો બેનો રેડે છે ને, ખાટી થઈ ગઈ હોય તો ઉમેરે કઈ દઈ. એવું તમે ચૂલા પર પાણી રેડો છો, એવું અમે કઢીમાં પાણી. ફરક શું પડ્યો? પણ એડજસ્ટ થઈ જતા હતા. શાક આમ તેમ હોય તો અથાણું લેવાનું, કે ઢોળાઈ ગઈ હોય કઢી, દાખલો હાલતા હતા ને, તો કઢી ઢોળાઈ ગઈ, ઉતારવા ટર્ન ઓવર થઈ ગઈ તો કે છે આ અથાણું લઈ લીધું, પણ કકરાટ ના કર્યો, એડજસ્ટ થઈ ગયા. તો એવું લઈને આયેલા દાદા ભગવાન, આપણે એવું લઈને નથી આયા. દાદા ભગવાન આપણું તો મન અંતસ્કરણ બધું ઊભું થયા વગર નહીં રે. સામે એટમ બોમ્બ ફોડી નાખીશું. દાદા ભગવાન તો કે છે અમારી એક પણ ભૂલ કાઢે નહીં. એવું અમે પ્રકૃતિમાં એવું વણી લાવેલા, લઈને આવેલા, ઘડાઈ આવેલા, અને કેટલા અવતારના સંસ્કાર રૂપે તારે 14 લોકનો નાદ પ્રગટ્યો. આપણે તો સહેજ તમને તમારા કઈ ભલી વાર નથી એટલું જ કહી દે ને, ખાલી હસતા હસતા બી કોઈ આ ટોન્ટ મારી દે ને તોય ખોટું લાગી જાય. લાગે એટલે લઈ નથી આયા. આ કળિયુગમાં તો આવો બધો કચરો માલ લઈને આયા છે. એડજસ્ટમેન્ટ નો માલ તો કઈથી આવે? કળિયુગમાં કઈ શોધવા જાવ? નક્કી કરવું પડે મારે એડજસ્ટમેન્ટ કોઈ બી સંજોગોમાં. હે દાદા ભગવાન મને એવી જાગૃતિ આપજો, એવી શક્તિ આપજો કે હું ફેણ ના મારું, એડજસ્ટ થઈ જાઉં. ફેણ મારું એટલો સાપ ફેણ મારે છે ને, ફેણ એટલે ખ્યાલ આવ્યો? ડંખ મારો, ફેણ મારો, કે મારે કોઈનો અહંકાર દુભાવો નથી. પેલો મારો દુભવી જાય એને બધી છૂટ છે ડિસએડજસ્ટમેન્ટની, પણ આપણે ડિસએડજસ્ટમેન્ટની છૂટ નથી. કારણ કે જ્ઞાન છે. જ્ઞાન તો જ્ઞાન હોય કે ના હોય. એટલે દાદા કે છે આ કશું લઈને નથી આયા. દાદા ભગવાન આપણને આટલું જ લઈને આયા છે કે આવા જ્ઞાની પુરુષ મળે. મારે મોક્ષે જવું છે એવું મારે આ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. ને જે કઈ છે એ બધું આ મોક્ષ માર્ગ માટે, મને મોક્ષ માર્ગ મળે એવી, એના માટે જ આ બધી પુણ્ય જે લઈને આયા ક્રેડિટ આપણું, આના માટે જ વપરાવ એવી ભાવના લઈને આવેલા. હવે પુરુષાર્થ નો ભાગ, આ બધો પુરુષાર્થ નો ભાગ, રિલેટિવ રિયલ પુરુષાર્થ, રિયલમાં લઈ જનારો પુરુષાર્થ. એની મેરે નહીં થાય, કશું એની મેરે નહીં થાય. એની મેરે તો આટલું જ થશે, પ્રકૃતિ જે લઈને આવી છે ને ભરેલો માલ, એની મેરે નીકળશે. ભરેલો માલ કેવો હોય? એની મેરે થશે. અને જ્ઞાનના વાક્યો જે દાદા ભગવાનના વચન બળ વાળા વાક્યો, દાદા કે છે તમારું નક્કીપણું, તમારો નિશ્ચય તો અમારી ઢાલ, અમારું રક્ષણ. જાઓ, તમારું નક્કીપણું રાખવાનું કે મારે આ દાદાના એક એક પર વચન પ્રમાણે વયા કરવું છે. એમના જીભ પર પગ નથી મૂકવો, એમના માથા પર પગ નથી મૂકવો. દાદાની જીભ પર પગ મૂકવો એટલે અથડામણ કરવાની, ટાળવાની નહીં. દાદા ભગવાન કહ્યું કે અથડામણ ટાળજો. તો આપણે અથડામણ ટાળીએ નહીં તો જીભ પર પગ મૂક્યો કહેવાય કે નહીં? હા, તો એ તો આપણે પુરુષાર્થ, આપણે જાગૃતિ રાખવાની કે દાદાના વાક્ય પ્રમાણે આપણે રહેવું છે, નક્કી જ કરવાનું છે. નક્કી કરો એનું નામ જ જાગૃતિ. નક્કી કરો ને એનું નામ જ જાગૃતિ. આ વિજ્ઞાનમાં ક્રિયા નથી જોતા ભગવાન, તમારું અંદર નક્કીપણું, અંતસ્કરણ, દિલની વાત છે, હાર્ટની વાત છે. હાર્ટમાં શું છે, દિલમાં શું છે, કે આ વિજ્ઞાન છે જે દાદા ભગવાનને નિરંતર ધારણ થયેલું ને આપણને આખું કેવળ દર્શન આપ્યું, સમજ સંપૂર્ણ આપી દીધી. છો આપણને કેવળ જ્ઞાનમાં નથી આવ્યું, ચારિત્રમાં નથી આવ્યું, પણ દર્શન તમારું ખુલ્લું ક્લિયર કરી આપ્યું કે આ જગતમાં
પોસાયા ના પોસાય, ના પૂછાય. હું જ કઈ કરતો નથી, તે કોઈ કરતા નથી, તેઓ કોઈ કરતા નથી, તો બરાબર. નિરંતર ખ્યાલ રહેવો, એને કેવળ દર્શન થયું, એને કેવળ Right. દર્શન થયું. હા, હા, એ હા, હા. જ્ઞાનમાં નથી આવ્યું, ના, હા વર્તનમાં નથી આવ્યું, પણ વર્તનમાં સૂઝમાં નથી. આવ્યું છે, દર્શનમાં આવ્યું છે. દર્શન એટલે સૂઝ. હા, હા, આ હા, બહુ મોટું વિજ્ઞાન દાદા ભગવાન કે છે. કેવળ દર્શન તમને આપ્યું છે, તો એને બરાબર. વાપરજો. આખી અક્રમ વિજ્ઞાનની જે દાદા ભગવાનની સમજણ છે એ સંપૂર્ણ તમને આપી દીધી, કેવળ દર્શન આપ્યું છે. રાઈટ. હા, બહુ મોટી વાત છે. એટલે વાપરવાનું, એની હા. મેરે આપણે જમવાનું વાપરીએ, પેલું વાપરીએ, કપડાં વાપરીએ, એની મેરે જમાય છે. આપણે જમવા જવું પડે, કપડાં હા. લાવવા પડે, સીવડાવવા પડે, હા, બૂટ ચપ્પલ જે કઈ લાવવું પડે. એટલે કે આ ચીજ વસ્તુ આપણે વાપરીએ છીએ ઘરની બધી, એવું આ જ્ઞાનને વાપરજો, એની મેરે વપરાશે નહીં. બરાબર છે. હા, તો તમે આ જ્ઞાન આવું મળ્યું છે, એડજસ્ટમેન્ટ લેવાનું, હા, વાપરવાનું, હા. એટલે નક્કી કરવાનું, હે દાદા નક્કી ભગવાન, હું ક્યારેય ડિસએડજસ્ટમેન્ટ, મારું દુશ્મન આવે ને તો હું એડજસ્ટ થઈ જાઉં. બરાબર. બોલો, એવું સરસ. કહ્યું. અને આ 5 હા. આજ્ઞા એવી છે ને, તમારે એડજસ્ટ ના થવું હોય તો થઈ જવાશે. થઈ જોજો. જવાશે. હા, નક્કી કરવાનું છે. નક્કી દાદા, નક્કી કરીને દાદા પર શક્તિ માંગવાની. શક્તિ દાદા માંગવાની તમારે કરવાનું છે બધું, મેં તમને સોંપ્યું, મારે બસ. નક્કી કરવાનું. અને દાદા ભગવાન, તમે બધું મને એડજસ્ટમેન્ટમાં શક્તિ આપજો, કૃપા આશીષ આપજો. બધું માગવાનું દાદા પાસે, સવારે ઉઠીને આજ માગવાનું છે બધું. હા, બરાબર. હા. હા, ચાલો તારે. જય હા, હા. સચ્ચિદાનંદ. Okay. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. મહેશાનંદજી, હા, ચાલો ચાલો ચાલો. પ્રજ્ઞાબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌ શાહુણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंच नमुक्कारो, એસો પંચન મુક્કારો, સૌઅપા વપણાસણો, સવપા વપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સૌવૈસીમ, પડવમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.